ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી. કુંભારવાડા વિસ્તારમાં ગાડી હંકારવા બાબતે મારામારીની ઘટના ઘટી હતી. 25 થી 30 વ્યક્તિઓએ 2 વ્યક્તિઓને મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ, તો સામના પક્ષે પણ 3 વ્યક્તિઓ મારતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. સામસામે મારામારી થતાં પોલીસે તપાસ હાથ ધરી. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર અર્થ જૂનાગઢ રિફર કરાયા. ધોરાજી સિટી પોલીસ વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. દેખાડો થયો તો જમતા જમતા ભાઈઓ ત્યાં મારો ભાણેજ છે, એક જ એક હું રહું છું મુસલમાનમાં. 2 જણા રહી છીએ. તો મારા ભાણેજનો મેં તો ગજી હોય ભાઈને દીકરી ગમે એ ગજી હોય દીકરી તો ત્યાં ગયા તો મારા ભાણેજને મારતા હતા. 2 જણા મારતા હતા. છોડા ધક્કા ધક્કી મને કઈ જગ્યાએ થયું હતું? કુંભારવાડા. બધા ઘરમાંથી દીકરી જે આવે મારા લાકડી મને મારી. શું કારણ શું મારવાનું? મોટર વાતો તો એના ઘરેથી નીકળી ભાણેજ તો ક્યાંક પાણામાં આઈડિયા છે પટેલના ઘર પાસે તો ભાઈ લોકોને એમાં એ બોલા ચાલી થઈ રહી છે તો ઓલાને ભેગા થઈને મારવા જ ગયા મારા ભાણેજ. પંકજભાઈ ડાયભાઈ બાલદા. આજે જ્યાં બનાવ બન્યો એ બાબત કેવી રીતે બની? ગાડી અડાડી મકાનને એટલે બાપા બાઈને નીકળ્યા હતા, એને માથાકૂટ કરવા માંડ્યો બોધ્યો એટલે ત્યાં હું બાઈને નીકળ્યો, એમાંથી માથાકૂટ થઈ ગઈ. કેટલા જણા હતા? એ 3 જણા હતા, હું એક જ હતો. કોઈ હથિયાર મારી રહ્યા કે હોકી હતી એની પાસે, હોકી હતી અને કૂસ્તા મારતો હતો. તમને કઈ જગ્યા કમરમાં માર્યું, હાથમાં ખંભિયા માર્યું, વાહામાં ટૂંબા માર્યા હે. પછી એ જણા એ ન્યા જતા પછી અમારા દોસ્તાર આવ્યા અને લઈને વહી આવ્યા મને સરકારી દવાખાને. એ બાયું છોડાવતી હતું, બાયું નહીં મારતો હતો જેમ આવે એમ. ક્યાંના છે 3 જણા? જ્યાં કુંભાવાડાના જ મુસલમાન. તમારું ક્યાં રહેવા? કુંભાવાડામાં ભૂખી રોડ. બનાવવાનું કારણ શું? બનાવ શેમાંથી બન્યો? ગાડી અડાડી મકાનને એમાંથી બાપા બાઈને નીકળ્યા કીધું એને એમાંથી.